નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું દાસજીયા ગોગ મહારાજ વિશે। તો મિત્રો, હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, કહેવાય છે કે મહેસાણાના હાલના જમાનપુર ગામના એક પ્રતાપી અને પરમ હિતકાર સંત કાશીનાથ મહારાજ રહેતા અને તેમને ત્યાં વર્ષો સુધી તપસ્યા કરી। જો કે જમાનપુરની એ ભૂમિ પર એ સમયે ગાઢ જંગલ હતું। વર્ષોથી તપસ્યા બાદ કાશીનાથ મહારાજને હવે પોતાના જીવનનો અંત કઢાવી કોઈ પવિત્ર જગ્યાએ જઈને એ સમય વિતાવવો હતો, જ્યાં તેઓ યોગ્ય સમય સમાધિ લઈ જીવનનો અંત આણી શકે। એટલે તેઓ ત્યાંથી ચાલી ગયા અને પાટણ પાસે સિદ્ધપુરમાં જઈને વસવાટ કર્યો। જો કે સંતના આમ અચાનક ચાલ્યા જવાથી તેમની નિત્ય સેવા કરનાર દેવરાજ રબારીને અત્યંત દુઃખી થઈ ગયા। દેવરાજ રબારીને તેમના ગુરુ વગર ચાલે એમ નહોતું, એટલે તેમને પાછા લાવવા તેને સિદ્ધપુરની વાટ પકડી। દેવરાજ રબારીએ સિદ્ધપુર જઈને સંતને પાછા આવવા વિનંતી કરી। કાશીનાથ મહારાજ રબારીની સેવાથી પહેલેથી જ પસંદ હતા। તે પછી રબારીની સાથે પાછા ના આવ્યા, પણ તેને એક કરંડિયો આપ્યો અને કહ્યું કે આને તું તારા ગામમાં લઈ જા, 5 ઈંટોનું મંદિર બનાવીને પૂજા કરજે અને ખાસ એ પણ કહ્યું કે આ કરણિયાને તું રસ્તામાં ક્યાંય નીચે ના મૂકતો। દેવરાજ રબારી આ કરણિયા સાથે પોતાના ગામ પાછો વળ્યો હતો, ત્યારે રસ્તામાં તેને એક ગામમાં લોકોએ તેને વિસામો લેવા રોકી લીધો અને ચા ચલમથી એની મહેમાનગીરી કરી। આ રબારી પણ વાતો કરતા કરતા કરણિયાને નીચે જમીન પર મૂકી દીધું। એમાંથી નાગ દેવતા બહાર નીકળીને ઝાડના બાજુમાં રાપડામાં જાણે અહીં જ વસવાટ કરવાનો હોય એમ અંદર ઘૂસી ગયા। એ જગ્યા એટલે હાલનું દાસજ ગામ। મિત્રો, રબારીએ ઘરે જઈને કરંડિયો જોયો તો કરંડિયો ખાલી હતો। રબારી જે ગામમાં રોકાઈને ચા ચલમ પીધા એ ગામ એટલે જ દાસજ ગામ। કરંડિયામાંથી બહાર નીકળીને કંથેર વૃક્ષની નીચે આવેલા રાપડામાં નાગ દેવતા ચાલ્યા ગયા। તેમની ઈચ્છા હતી કે તેઓ આ સ્થાન પર કાયમી નિવાસ કરે, ભક્તો તેમની આસ્થા સાથે સેવા કરે અને પોતે ભક્તોના તમામ કષ્ટ દૂર કરે। આથી તેમને એક ગામના રબારીના સ્વપ્નમાં આવીને કહ્યું કે હું નાગ દેવતા તારાથી પ્રસન્ન છું અને હું તને જે જગ્યાએ કહું તે જગ્યાએ આવીને મને ગાયનું દૂધ આપજે। હું રાપડામાંથી બહાર આવીશ અને દૂધ પીશ અને તમે બધા સુખી થશો। આમ બીજા દિવસે રબારીએ એ પ્રમાણે કર્યું। નાગ દેવતાના કહેવા મુજબ ગોગા મહારાજનું સ્થાપન પણ કર્યું અને કહેવાય છે કે કોઈ ઝેરી જાનવર કરડ્યું હોય તો એનું ઝેર અહીં પર ઉતારવામાં આવે છે। આમ મંદિરના પ્રાગટ્ય પરથી ગોગા મહારાજનો મહિમા જાણી શકાય છે અને અનેક પરચા પૂરનાર ગોગા મહારાજની મંદિરની આરતીનો પણ વિશેષ મહિમા જોવા મળી આવે છે। જો મિત્રો તમને મારી જાણકારી સારી લાગી તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।